હતી અને તેમણે એવું કહ્યું હતું કે સ્વાગત માટે તૈયાર રહેજો। જિગીશા પટેલે શું કહ્યું છે તે પણ સાંભળીએ। જે કાંઈ પણ સુલતાનપુરની સભામાં જે કાંઈ પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહેવાય ને કે ગોંડલ છે ને એ ગુજરાતનું એક અભિન્ન અંગ છે અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એ એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી। આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ। અમે અવાજ ઉઠાવીએ પણ સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ ટિકિટ મળશે, તો એવું સર્વે કરવા એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે। ગોંડલ વૈમનસ્ય શું કામ ઊભું થાય? શું કામ ઊભું થાય વૈમનસ્ય? શું કામે? પણ એ જ વાત છે, પણ એ તો મેનેજમેન્ટ તમે જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી। બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે આ એક જાહેર લડાઈ છે, આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય। નહીં પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે બેન। તમે સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો છે। આજની સરકાર ક્યારેય તમે આવેદનપત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા। સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે છે। તમે એવું કહો કે સરકાર છે એ ઈચ્છે છે કે ગોંડલમાં પાટીદારો ભયભીત છે? નહીં પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ। હું તો કહું છું સરકાર ના ઈચ્છવી જોઈએ। રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી, સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે। બહુ જલ્દી મળીએ આપને। નમસ્કાર। જિગીશા પટેલનું આ મોટું નિવેદન કે સરકાર અત્યાર સુધી આવેદન પત્રથી માની નથી અને તેમને મનાવવા માટે આ પ્રકારની રીત અપનાવી ખૂબ જ જરૂરી છે। પાટીદારો ભયભીત છે ગોંડલમાં, તેમનું એવું કહેવું છે। અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। તમે જોઈ રહ્યા છો કઈ રીતે ગુંડારાજ ચાલે છે અને જે રીતે ગાડીને મારે પાછળના ગાડીઓના કાચ તોડે છે, ખૂબ મજબૂતાઈથી સ્વાગત કરે છે। ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે। નહીં, વિરોધ જબરજસ્ત હજી થવો જોઈએ। હું તેમ કહું છું મારો તમે એમ અમારે અરે ગાડીને તોડે, લોકોને મારે, એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું। તો હજુ તો ગોંડલમાં પ્રવેશ મેળવ્યો છે અને આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને તેમની જે ટીમ છે ત્યાં પહોંચી છે। અલગ અલગ વિસ્તારમાં પહોંચવું તેમના માટે શક્ય બને છે? આ પરિસ્થિતિને જોતા એ જોવાનું રહેશે।